નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ ભાવનગરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાતા ખભડાટ ફેલાયો છે। મળતી માહિતી પ્રમાણે 15 અને 20 સેકન્ડ ભૂકંપનું કંપન અનુભવાયું હતું, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો 3.2 ની તીવ્રતાનો ભૂકંપ 9 અને 52 મિનિટે અનુભવાયો હતો। ભાવનગરથી 17 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાની માહિતી સામે આવી છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર અને સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો। જો કે હાલ ભાવનગર ડિસ્ચાર્જ વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ ધરતીકંપમાં કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી। ઘોઘા તાલુકાના સનોદરા, કુંકળ, કોરીવાડી, કંકાળા, રામપર, ખાંભલ, લાકડિયા, નવાગામ, બાડી, પાડવા, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના 9 અને 52 મિનિટે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।